નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ભાડુકા ગામમાં જીરુની ફિલ્ડ વિઝિટ કરવા આવ્યા છે અને ખેડૂતને પૂછીએ કે કયું જીરું વાવ્યું છે અને કેવું રિઝલ્ટ મળ્યું છે। તો આપણે ખેડૂતનો પરિચય લઈ પહેલાં। શું નામ તમારું? નટુભાઈ નટુભાઈ ધીરુભાઈ ભાડુકા। મોબાઈલ નંબર 9928538408। આ કેટલા વીઘાનું જીરું છે? 40 વીઘાનું। 40 વીઘાનું ધીરુભાઈનું 40 વીઘાનું જીરું છે। આમાં કેટલા રાઉન્ડ માર્યા દવાના? ત્રીજો રાઉન્ડ ચાલુ છે। ત્રીજો રાઉન્ડ ચાલુ છે, 2 જ રાઉન્ડ માર્યા અત્યારે। અને 40 કેટલા દિવસનું જીરું છે? 45 દિવસનું જીરું થયું છે। આમાં એટોલનો 2 સ્પ્રે કરેલા છે। અત્યારે તમને એટોલ માર્યા પછી જીરું કેવું લાગે? બહુ સારું લાગે। બરોબર, અત્યારે જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો, આમાં એક પણ પ્રકારનો કોઈ જાતનો રોગ નથી, સુકારો નથી, કાંઈ પણ। ગુજરાત 4 જીરું વાવેલું છે। આમાં એટોલનો 2 સ્પ્રે કરેલા છે, જોરદાર રિઝલ્ટ છે, જોરદાર। ટોટલ ધીરુભાઈને 250 વીઘાનું જીરું છે। કેટલું ગામમાં? આ એક વાડીનું 40 વીઘાનું જીરું છે, ટોટલ 250 વીઘાનું જીરું છે। એમાં એટોલને મેરાકીના રાઉન્ડ મારે છે। આમાં હજી એક મેરાકીનો રાઉન્ડ મારવાનો બાકી છે। અત્યારે આમાં કવર પાવડર અને બાયોસ્ટાર જે થ્રિપ્સ કથેરીની દવા આવે છે, અને આ સુકારા માટે કવર પાવડર છે। બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે। આમાં ક્યાંય પણ અત્યારે સુકારો જોવા નથી મળ્યો, રિઝલ્ટ પણ બહુ સારું છે। તો કોઈ પણ ખેડૂત મિત્રોને સારું રિઝલ્ટ લેવું હોય તો એટોલ અને બાયોસ્ટાર મારે અને સારું એવું ઉત્પાદન મેળવે। આપણે એક વેપારી મિત્ર છે દીપકભાઈ, એને પૂછીએ કેવું લાગ્યું જીરું? જીરું 45 દિવસની અંદર આવડો ગ્રોથ અને આવડી ગ્રીનરી અને આવડી કુણપ અને એક પણ છોડવામાં કે નથી હૂકો કે અન્ય રોગ, તો આ દવાની ટ્રીટમેન્ટ બીકે એગ્રોટેકમાંથી થયેલી છે। તો મેં આ જીરું જોયું તો આવું જીરું ખરેખર મેં ક્યાંય જોયું નથી। ઘણા અલગ અલગ કંપનીની અલગ અલગ દવાઓ છાંટે છે તોય આવું રિઝલ્ટ મળેલ નથી। બીજું, તમારે આ જીરું કેટલા વર્ષથી વાવો? આ બીજું વર્ષ છે ઉપરા ઉપરી આ ખેતરમાં બીજું? આમ કેટલા વર્ષથી જીરું વાવો? 3-4 વર્ષથી 4 વર્ષથી જીરું વાવો। તમે ખરીદી ક્યાંથી કરો? બજરંગ એગ્રોમાંથી। બજરંગ એગ્રો કુવાડવામાંથી ખરીદી કરે છે। કોઈ પણ વસ્તુ હોય, કપાસ હોય, મગફળી હોય, ગમે તે દવા જોતી હોય તો ધીરુભાઈ બજરંગ એગ્રોમાંથી જ ખરીદી કરે। તમને રિઝલ્ટ કેવું મળે એગ્રોમાં? કાંઈ ઘટે નહીં, હું બીજા એગ્રો બધા ભૂલી ગયો। બરોબર, અત્યાર સુધીમાં ઘણા પ્રકારના એગ્રો ફેરાઈ જાય છે, પણ બજરંગ એગ્રો જેવી સરસ મજાની માહિતી અને દવાનું રિઝલ્ટ અને બિયારણ 1 નંબર ક્વોલિટીવાળું બધું આપે છે અને સારું એવું રિઝલ્ટ મેળવે છે। તો કોઈ પણ ખેડૂત મિત્રને બિયારણ, દવા, ખાતર ગમે તે બજરંગ એગ્રોમાં મળી જશે અને સારું એવું ઉત્પાદન મળશે। થોડુંક ટ્રાય કર્યું એટલે અનુભવ થાય। હા, ઓકે, ધન્યવાદ। નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે ભાડુકા ગામમાં જીરુની ફિલ્ડ વિઝિટ કરવા આવ્યા છે। તો આપણે ખેડૂતની મુલાકાત લઈએ, કેવું જીરું લાગ્યું અને કઈ ટ્રીટમેન્ટ કરે છે। તો શું નામ તમારું? ધીરુભાઈ કરશનભાઈ રાજપૂત। કયું ગામ? ભાડુકા, સાયલા તાલુકો। બરોબર, આ કેટલા વીઘાનું જીરું છે? 100 વીઘાનું। 100 વીઘાનું ધીરુભાઈએ જીરું વાવેલું છે, આપ જોઈ શકો છો। 1 નંબર અત્યારે જીરું ઊભું છે। તમે આમાં ધીરુભાઈ કેટલા રાઉન્ડ માર્યા? રાઉન્ડ 2 માર્યા, એટોલના ને મિરાકીનો અત્યારે ચાલુ। બરોબર, ધીરુભાઈએ 2 રાઉન્ડ એટોલના મારેલા છે અને મેરાકીનો અત્યારે રાઉન્ડ ચાલુ છે। સાથે એમાં કવર પાવડર છે અને બાયોસ્ટાર છે, થ્રિપ્સ કથેરીનું કવર પાવડર છે। એ આપણે સુકારા માટે કામ આપે, ઝાકર નો આવે, કાર્યો નો અડે, એના માટેનું છે। મેરાકીનો રાઉન્ડ અત્યારે ચાલુ છે। છોડની હાઈટ થાય, જીરાની ફૂટ સારી થાય, સુકારો ઓછો આવે અને ઉત્પાદનમાં વધારો થાય। આ 3 દવાનું કોમ્બિનેશનથી જીરાનું રિઝલ્ટ બહુ સારું મળે છે। અને 2 રાઉન્ડ એટોલના માર્યા, તમને જીરું કેવું લાગે ધીરુભાઈ? બહુ સારું છે। કેટલા વર્ષથી જીરું વાવો? જીરું હું વાવું છું 10 વર્ષથી। 10 વર્ષથી? પણ આ જે એટોલ ને મિરાકીનું કામ બહુ ઊંચું છે। ધીરુભાઈનું 10 વર્ષથી જીરું વાવે છે, એમાં એટોલ અને મેરાકીનું બહુ સારું રિઝલ્ટ મળેલું છે અને 100 વીઘાનું જીરું છે। આમાં અત્યારે 10-10 લીટર એટોલનો રાઉન્ડ થાય એક રાઉન્ડમાં। કુલ તો છે 200 વીઘાનું, ટોટલ 200 વીઘાનું જીરું છે। આ એક સર્વે નંબર 100 વીઘાનો, સર્વે નંબરમાં 100 વીઘા છે। આપ જોઈ શકો છો, એક જ ધારું જીરું છે અને આ જીરું ગુજરાત 4 વાવેલું છે। ક્વોલિટી 1 નંબર છે। અત્યારે સુકારો પણ નોર્મલ એવો છે, બહુ સુકારો પણ નથી
અને સરસ મજાનું રિઝલ્ટ મળેલું. આ તમે ખરીદી ક્યાંથી કરો ધીરુભાઈ? આપણે કુવાડવા તમારે અહીંયા બજરંગમાંથી. બજરંગ. હમ. અને દવાનું બજરંગમાંથી ને. બરોબર. બિયારણ, દવા, ખાતર બધું ટોટલ બજરંગમાંથી કુવાડવા ધીરુભાઈ ભાડુકાથી ત્યાં લેવા આવે છે. તો તમને 70 શું એવું કિલોમીટર લાગે છે? રિઝલ્ટ સારું હોય તો જ આવે ને ખેડૂત, નકર તો કંઈ ગાંડા બરાબર. નથી. અમારે આ એગ્રો પાદરમાં જ છે બધા, પણ છતાં અહીંયા આવી છે. એનું કારણ એ છે કે અમને રિઝલ્ટ સારું મળે છે બરોબર. અને સંતોષકારક દવા આપો હતો, ઉત્પાદન માહિતી સારું આવે, બધી સારી માહિતી સારી મળે. બરોબર. ધીરુભાઈનું એવું કહેવાનું થાય છે બજરંગ એગ્રોમાં દવાનું રિઝલ્ટ સારું મળે છે, માહિતી સંતોષકારક મળે છે અને ઉત્પાદન પણ સારું આવે. હમ. આમાં તમે મગફળી વાવેલી હતી ને? મગફળી વાવેલી હતી. એમાંય તમારું જ દવા બધી મારી હતી હમ. ફૂગનાશકની. હમ. મગફળી સારી થઈ, 4 થી 4.5 મણ મગફળી થઈ. બરોબર. એટલે મગફળીમાં સારું હતું. મગફળીમાં કેટલા રાઉન્ડ માર્યા હતા? મગફળીમાં 2 ફૂગનાશકના અને આપણે પટની દવા મારી હતી. બરોબર. ઓલી બીજો. બીજો હા. ગુલાબી કલરની આવે, ગુલાબી કલર. હા. બરોબર. મેક્સ પ્લસ. મેક્સ પ્લસ. તો એનાથી ધીરુભાઈ હુકારો નહોતો આવ્યો. બરોબર. વરસાદ તો બહુ હતો પણ બરોબર. છતાં ફૂગનું પ્રમાણ આમાં માપેલું. જીરામાં પણ તમે પટ મારવાની હા, દવા પટ લીધી. આમાંય પટ મારીને જ વાવ્યો. બરોબર. એમાં બીજોનો પટ મારેલો છે, શીશ- મેક્સ પ્લસ નો મારેલો મેક્સ છે પ્લસ અને ઓલ ને મેક્સ નો, ઓલ ત્રણેયનો મેક્સ નો પટ ત્રણ. મારીને બહુ સારું એવું ઉત્પાદન મળે છે. તો બજરંગ એગ્રોમાં કોઈ પણ ખેડૂત મિત્રોને સારું બિયારણ, દવા જોતી હોય, ખાતર, તો બધું મળી જશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.